ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 3 આમ અગાઉના વિડીયોની અંદર આપણે આમનોંધ એટલે શું, આમનોંધ કેવી રીતે લખાય અને આમનોંધના નમૂના વિશે જોઈ ગયા. એટલે હવે આજે જોઈએ કે ધંધાની અંદર ઘણા બધા પ્રકારના વ્યવહારો થતા હોય છે. દાખલા તરીકે શરૂઆતની વાત કરીએ તો સૌથી પહેલા ધંધો શરૂ કરવામાં આવે ત્યારે, બરોબર, પછી બેંકમાંથી લોન લેવામાં આવે, પછી ખરીદ વેચાણના વ્યવહારો, માલની ખરીદી, મિલકતની ખરીદી, પછી જેમ જેમ ધંધો ચાલતો જાય તેમ તેમ ઉપજ અને ખર્ચ થતા જાય. તો આવી રીતે ધંધાની શરૂઆત કરવાથી લઈને જ્યારે નફો થાય એટલે છેલ્લે આપણે ધંધાની શરૂઆત કરીએ, ગમે ત્યારે શરૂઆત કરીએ, પણ 1/4 થી લઈને 31/3 સુધીના આપણે હિસાબો અહીંયા આગળ લખીએ છીએ. તો આજે આપણે દાખલા નંબર 6 ની અંદર શું દાખલા નંબર 6 માં ધંધો શરૂ કરવાને લગતા વ્યવહારો છે તે આપણે જોઈશું. ધંધો શરૂ કરવાને લગતા વ્યવહારોની નોંધ કેવી રીતે થાય છે. અહીં આપણે કીધું છે શુભમના આમ નોંધ લખો. નીચેના વ્યવહારોની શુભમની આમ નોંધ લખો. ફોર્મેટ સૌથી પહેલા તારીખ, તો વિદ્યાર્થીઓ આ થયું આપણું આમ નોંધનું ફોર્મેટ, બરોબર. એ તમે કીધું પ્રમાણે અમે આગળ તમારે ફોર્મેટો બધા યાદ રાખતા રહેવાનું છે. જેમ જેમ આગળ જતા જઈશું તેમ તેમ ફોર્મેટો વધતા જશે. ફોર્મેટ તમારે યાદ રાખવાના છે. તો હવે આપણે જોઈએ ધંધો જ્યારે શરૂ કરીએ ને તે ધંધો શરૂ કરનાર કોણ? ધંધાનો માલિક. તો ધંધાને માલિકને લગતા વ્યવહારો એ છે દાખલા નંબર 6 ની અંદર. તો એક વાક્ય યાદ રાખી લેજો કે જ્યારે ધંધાનો માલિક ધંધામાં જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, દેવાદાર કે રોકડ આમાંથી કોઈ પણ વસ્તુ લાવે તો તેના મૂડી ખાતે જમા થાય. શું? અને ધંધાનો માલિક ધંધામાંથી માલ, મિલકત કે રોકડ પોતાના માટે લઈ જાય ત્યારે ઉપાડ ખાતું ઉધાર થાય. શું? ફરી યાદ રાખી લો, કંઈ લાવે તો મૂડી ખાતે જમા અને કઈક વસ્તુ લઈ જાય તો ઉપાડ ખાતે ઉધાર. બરોબર, આ વસ્તુ યાદ રાખી લેવાની.
અને પાછું મેં અગાઉના વિડીયોમાં કીધું હતું તમને કે જો આમનોંધ લખવી હોય તો સૌથી પહેલા ખાતા વ્યવહાર ઓળખવાનો, આર્થિક બિનઆર્થિક, પછી ખાતા ઓળખવાના, પછી ખાતાનો પ્રકાર નક્કી કરવાનો, અને છેલ્લે ખાતાનો પ્રકાર નક્કી કર્યા પછી ખાતાના નિયમ લાગુ પાડવાના. બરોબર? એકવાર ફોર્મેટ જોઈ લો. ખ્યાલ આવી ગયો ફોર્મેટ? હવે પહેલો વ્યવહાર જાન્યુઆરી 1 જાન્યુઆરી 14 આપણને કીધું છે ધંધામાં 10,000 નો માલ સ્ટોક, 15,000 રોકડા, 5,000 નું ફર્નિચર, 10,000 દેવાદારો લાવી ધંધો શરૂ કરે. એટલે આ બધી વસ્તુ કોણ લાવે? તો કે ધંધાનો માલિક. તો તારીખ છે 1/1/14. તારીખના નામ લખી શકીએ 1/1/14. જે વસ્તુ આવે છે, બરોબર, તો અહીંયા આગળ સ્ટોક, આ બધી વસ્તુ આવે છે તે તો આર્થિક વ્યવહાર કરો. અને આ બધી વસ્તુ શું છે? સ્ટોક મિલકત, રોકડ મિલકત, ફર્નિચર મિલકત, દેવાદારો મિલકત. તો ચારે ચાર વસ્તુ શું છે? મિલકત છે. બરોબર? તો મિલકત ધંધામાં આવે છે. તો માલ મિલકત ખાતાના નિયમ મુજબ શું છે? આવે તો ઉધાર. એટલે આ ચારે ચાર વસ્તુ ઉધાર કરવાની. બરોબર? કોણ લાવે છે? ધંધાનો માલિક. આ ધંધાનો માલિક લાવે છે એટલે ધંધાને તે લાભ આપનાર છે. તો લાભ આપનારનું ખાતું શું થાય? જમા થાય. એટલા માટે ધંધાના માલિકનું ખાતું જમા કરીશું. તો ધંધાના માલિકનું નામ ન લખતા આપણે શું લખવાનું છે? મૂડી ખાતે. મૂડી ખાતું જમા કરવાનું. તો પહેલા સ્ટોક, રોકડ, ફર્નિચર, દેવાદારો. કેવી રીતે લખવાનું? લીટીને અડીને લખવાનું છે. સ્ટોક, રોકડ, ફર્નિચર. ખ્યાલ આવ્યો? બધી વસ્તુ ઉધાર છે. તો હવે ઉધારના ખાનામાં રકમ લખવાની 10,000, 15,000, 10, 15, 5, 10. 10,000, 15,000, 5,000, 10. બરોબર? 10, 20, 10, 20, 30, 40. બરોબર? 10, 20, 30, 40. તે જમા માટે જવા જગ્યાએ જવા દેવાની. તે મૂડી ખાતે. ખ્યાલો? આ ચાર ખાતા થયા ઉધાર. તે મૂડી ખાતે. અહીંયા આગળ બધાનું ટોટલ લખવાનું 40,000. આ થઈ આપણી આવક. હવે આની ટૂંકી સમજૂતી લખીએ તેને શું કહીએ છીએ આપણે? બાજે. બાબત જે. તો એ શું લખવાનું? આવે બાજે. તો રોકડ, ફર્નિચર અને દેવાદાર લાવી ધંધો શરૂ કર્યો. તેમ ખ્યાલ દેજો. અહીંયા કરી દેવાની ક્લિક. એટલે કે પહેલી તારીખની આ નોંધ લખાઈ. એકવાર જોઈ લો ધ્યાનથી. શું કેવી રીતે આપણે ઉધાર કરવાનું છે અને કેવી રીતે જમા લખીએ છીએ ખાસ.
ઉધાર વસ્તુ ખાતા બદલા લીટીને અડીને લખીએ છીએ અને જમા લખવા માટે થોડી જગ્યા જવા દેવાની. ખાસ ધ્યાનથી જોઈ લો આમનોંધ લખવા માટે કેવી રીતે આમનોંધ લખાય છે તે. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? હવે બીજો તારીખ 12 એટલે શું થાય છે કે તારીખ 12 અંગત મોટર કાર 80,000 માં વેચી 50,000 રોકડા ધંધામાં લાવે. હવે માલિક પોતાની મોટર કાર 80,000 માં વેચે છે અને 50,000 રૂપિયા ધંધામાં લાવે છે. તો અહીં આપણે મોટર કાર કેટલામાં વેચી તેની સાથે કોઈ નિસ્બત છે નહીં. આપણે તો માત્ર ધંધામાં કેટલા રૂપિયા આવે છે તેની સાથે જ નિસ્બત છે. બરોબર? તો ધંધામાં કેટલા રૂપિયા આવે છે? 50,000 રોકડા ધંધામાં લાવ્યા. ખ્યાલ આવ્યો? રોકડા ધંધામાં લાવ્યા એટલે ધંધામાં રોકડ આવે છે. કોણ આપે છે? ધંધાનો માલિક. અને ધંધાનો માલિક માટે કયું ખાતું ખોલાય છે? મૂડી ખાતું. એટલે આપણે આનું શું થશે? તારીખ 12/1/14 રોકડ ધંધામાં આવી. ઉધાર કોણ આવ્યું? ધંધાનો માલિક. કેટલા રૂપિયા લાવ્યો છે? 50,000. બરોબર? બાજે રોકડ ધંધામાં લાવ્યા તેના. ખ્યાલ આવ્યો તે જો જોઈ લો એકવાર. ફરીથી કહું છું, આમનોંધ કેવી રીતે લખાય છે એ ફોર્મેટમાં કઈ લીટીને અડી લખાય છે એ ખાસ ધ્યાનથી જોઈ લો. બીજા વ્યવહારની નોંધ જો વિદ્યાર્થીઓ આમનોંધ કેવી રીતે લખાય છે. બરાબર? હવે આપણે પહેલી તારીખ અને 12 તારીખની આમનોંધ લખીએ. હવે બીજી આમનોંધ લખવા માટે હું જરા ભૂસી નાખું છું. બરાબર? નવું ફોર્મેટ કરું છું. પહેલું ખાતું તારીખનું છે. બરોબર? જો વિદ્યાર્થી, હવે આપણે ત્રીજો વ્યવહાર. ઘર ખર્ચ માટે 1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા. ઘર ખર્ચ એટલે ઘર માટે. બરોબર? એટલે અંગત વ્યવહાર થયો. રોકડા બેંકમાંથી ઉપાડ્યા છે. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? એટલે જ્યારે ઘર માટે આવે છે, અંગત માટે આવે છે, એટલે કયું ખાતું યાદ રાખવાનું? હંમેશા ઉપાડ ખાતું.
બરોબર. એટલે ઉપાડ ખાતે ઉધાર ક્યાંથી ઉપાડ્યા છે આપણે? બેંકમાંથી. બરોબર, બેંકમાંથી આપણે ઉપાડ્યા છે. એટલે બેંક લાભ આપનાર છે. લાભ આપનારનું ખાતું શું થાય? જમા થાય. અને બીજી રીતે યાદ રાખવાનું છે, જ્યારે જ્યારે બેંક શિલ્લક ઘટે તો બેંક ખાતું થાય જમા, અને જ્યારે જ્યારે બેંક શિલ્લક વધે તો બેંક ખાતું થાય ઉધાર. યાદ રાખજો વિદ્યાર્થીઓ. તારીખ છે 13/1/14. વિગતમાં ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા ઉપાડ્યા છે આપણે? 1000 રૂપિયા. તો શું રીતે બાબત છે? ટૂંકમાં ઘર ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના. ખ્યાલ આવ્યો? બરોબર. જોઈ લો એકવાર. ઘર માટે ઉપાડીએ છીએ, માટે. બરોબર. ત્યારબાદ હવે શું કે છે આપણને? એકાંકી પેઢીના માલિકનો આવકવેરો રિફંડ 500 ધંધાના બેંક ખાતામાં ભર્યા. 15 તારીખ તો 15 તારીખ. એકાંકી વેપારી પેઢી એટલે ધંધાનો માલિક જે છે તે જ. તો શ્રી શુભમ, પણ શુભમનો આવકવેરાનો રિફંડ એટલે શુભમને ઇન્કમ ટેક્સ ખાતામાંથી પૈસા મળ્યા છે. હવે એ પૈસા એને પોતાના કહેવાય, પરંતુ એને ઘરે લઈ જવાના હતા, એના બદલે બેંકના ખાતામાં ભર્યા. એનો મતલબ એ થયો કે ધંધામાં નાણાં લાવ્યો. બરોબર, એ ધંધામાં નાણાં લાવ્યો અને એ નાણાં ક્યાં ક્યાં ભર્યા છે? તેને બેંકમાં ભર્યા છે. તો બેંકમાં પૈસા ભર્યા એટલે બેંકમાં શિલ્લકમાં શું થયો? વધારો. એટલે બેંક શિલ્લકમાં વધારો થાય તો શું થાય? બેંક ખાતું ઉધાર થાય. અને ધંધાનો માલિક લાવ્યો છે એટલે મૂડી ખાતું શું થાય? જમા થાય. એટલે આપણે આમાં શું થશે? કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. ટૂંકમાં લખીને બાબત છે. ટૂંકમાં લખીને આપણે રિફંડના નાણાં બેંકમાં ભર્યા તેના. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? ફરી યાદ રાખેલું. બેંકમાં શિલ્લક વધે તો બેંક ખાતું ઉધાર, બેંકમાં શિલ્લક ઘટે તો બેંક ખાતું જમા. ખ્યાલ આવ્યો? હવે એના પછીનો વિવર. ધંધામાંથી અંગત વપરાશ માટે 1000 નો માલ અને 400 રોકડા લઈ ગયા. કોણ લઈ ગયું? ધંધાનો માલિક. માલ લઈ ગયા અને રોકડ લઈ ગયા. ધંધાનો માલિક લઈ જાય છે એટલે કયું ખાતું ઉધાર કરીશું આપણે? ઉપાડ ખાતું. એટલે ઉપાડ ખાતું ઉધાર થશે. અને ધંધામાંથી માલ જાય છે તો માલ જતો હોય તો ખરીદ ખાતું જમા કરવા, અને બીજું રોકડ જાય છે તો રોકડ ખાતું જમા કરીશું આપણે. અહીંયા આગળ તારીખ એ છે 15 પછી 20 તારીખ. ઉપાડ ખાતે ઉધાર. માલ રોકડ જાય છે તે
બરોબર. બેનું ટોટલ 1000 અને 400 1400 રૂપિયા ઉપાડ ખાતે લખીશું. અહીંયા આગળ માલ છે 1000 રૂપિયાનો અને 400 રૂપિયા રોકડા છે. બાજે માલ અને રોકડ લઈ ગયા તેના. બરોબર. જોઈ લો એકવાર ફરીથી. જોયું વિદ્યાર્થીઓ 20. બરોબર. હવે આગળ કરવાનું પૂછવાનું ફરીથી આગળનો વ્યવહાર 21 તારીખનો વ્યવહાર. બરોબર. પુત્રીની પ્રવાસ ફીના 1500 ધંધામાંથી ચૂકવ્યા. પુત્રીની પ્રવાસ ફીના ધંધામાંથી ચૂકવ્યા. બરોબર. પુત્રી એટલે કોની? ધંધાના માલિક. એટલે કેવો ખર્ચ થઈ ગયો? અંગત ખર્ચ. અને અંગત ખર્ચ થઈ જાય એટલે કયું ખાતું ઉધાર થાય? ઉપાડ ખાતે. તો મતલબ ઉપાડ ખાતું ઉધાર થયું. ચૂકવ્યા. ચૂકવ્યા શું ચૂકવ્યું હોય? રોકડ. એટલે ધંધામાંથી રોકડ ગઈ એટલે શું કરીશું? રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા છે? 1500 રૂપિયા. આપણે આમાં શું થશે? તારીખ 21. બરોબર. ખાસ તમારે આમ નોંધ લખવાની રીત યાદ રાખી લેવાની છે. બરોબર. જોઈ લો એકવાર. ત્યાર પછીનો વ્યવહાર છે 28 તારીખ ગંગા ફર્નિચર માર્ટમાંથી 2000 નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું. તારીખ કઈ છે? 28. અહીંયા આપણને શું કીધું છે કે ગંગા ફર્નિચર માર્ટ. ગંગા ફર્નિચર માર્ટ એટલે શું? તો એ દુકાનનું નામ છે. તો ગંગા ફર્નિચર માર્ટમાંથી ઘર માટે આપણે 2000 નું ફર્નિચર ખરીદ્યું છે. ફર્નિચર ખરીદીએ છીએ પરંતુ શેના માટે ખરીદીએ છીએ? ઘર માટે. ફરી યાદ રાખો, જ્યારે ઘર માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવામાં આવતો હોય તો તે દરેક વખતે આપણે ઉપાડ ખાતું ઉધાર કરવાનું. બરોબર. એટલે ઉપાડ ખાતું ઉધાર થઈ ગયું. હવે ક્યાંથી આ ફર્નિચર ખરીદ્યું છે? ગંગા ફર્નિચર માર્ટમાંથી. તો ગંગા ફર્નિચર માર્ટ એ શું છે? દુકાન છે. કૃત્રિમ સંસ્થા. શું થઈ? કૃત્રિમ વ્યક્તિ. તો એ શું છે? આપણને લાભ આપનાર છે કે લેનાર છે? લાભ આપનાર છે. તો જેટલા મને લાભ આપનારનું ખાતું શું થાય? જમા થાય. બરોબર. તો અહીંયા આગળ 2000.
એકવાર ફરી કહું છું, જ્યારે અંગત વપરાશ માટે માલ કે રોકડ લઈ જવામાં આવે ત્યારે હંમેશા ઉપાડ ખાતું ઉધાર કરવાનું અને લાવવામાં આવે તો ત્યારે મૂડી ખાતું જમા થશે. જોઈ લો એકવાર. હવે છેલ્લો વ્યવહાર. જિંદગીનું વીમા પ્રીમિયમ 500 ચેકથી ભરે. જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું. હવે જ્યારે જિંદગીનું વીમા પ્રીમિયમ એટલે શાનું હોય? ધંધાના માલિક, એટલે કે ધંધાનો માલિકનો વીમા પ્રીમિયમ આપણે ભરીએ છીએ. એટલે ધંધાનો માલિક માટે ખર્ચ થયો તો કયો ખર્ચ કહેવાશે? ઉપાડ ખાતે. ઉપાડ ખાતું ઉધાર થયું. બરોબર. હવે કેવી રીતે ભર્યું છે? ચેકથી ભર્યું છે. તો બેંકમાં સિલક વધે કે ઘટે? ઘટે. તો ઘટે તો બેંક ખાતું શું થાય? જમા થાય. એટલે આપણે આમનું શું થશે? કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે. બરોબર. બાજી જિંદગીનું વીમા પ્રીમિયમ ભર્યું તેના. બરોબર. જોઈ લો. હવે છેલ્લે જ્યારે બધું ન પડે ત્યારે આખી ઇન્ટિગ્રી કરવાનું. અને હવે અહીં જેટલા વ્યવહાર થયા હોય ઉધારનું જેટલું ટોટલ થયું હોય તે અને જમાનું જેટલું ટોટલ થયું હોય તે ટોટલ કરવાનું અહીંયા આગળ અને અહીંયા લખવાનું કુલ સરવાળો. બરોબર. કેટલું આવશે? 40 41 43 44 44 45 46 47 જેટલું ટોટલ અહીંયા તમારે લખવાનું. જે હોમવર્ક પર તમને આપી દઉં છું. બરોબર. આજનું હોમવર્ક છે તમારે આનો સરવાળો કરવાનો. બરોબર. તો આવી રીતે આપણે આમ નોંધ લખાય છે. તો ફરી હોમવર્કમાં તમારું આનો ટોટલ કરી નાખજો. તેમજ ફરી કહું છું, 36 નંબરના પેજનું પોસ્ટર તૈયાર કરશો. ખાતાના પ્રકાર કોને કહેવાય તે, ખાતા ઓળખવાના અને ખાતાના નિયમો, આ વસ્તુ તૈયાર કરવાની.